આ બધું હું ગુમાવીશ. માં મારે ઠાકોરજી નથી થવું, મારે ઠાકોરજી થઈ નથી પૂજાવું, માં મારે તારો કાનો થઈને રહેવું છે. તો મને કાલે માખણ કોણ ખવડાવશે? જો ભગવાન બની જઈશ પછી ધરશે પ્રભુ આરોગો. લાલા કહીને ગોદમાં મને કોણ બેસાડશે? કન્હાઈ કહીને મારા કાન અને ગાલ કોણ આમળશે? માં ખીજાય એટલે જ કરતા હતા. હું તોફાન કરું ત્યારે બે આંખો કાઢી મને કોણ લડશે? આ યશોદા તો સતત મારી સામે બે હાથ જોડી માથું નમાવતી રહેશે. પ્રભુને ગભરામણ થઈ. જુઓ, ઉપર બ્રહ્માંડના દર્શન કરાવ્યા તો યશોદાજીને ચક્કર આવી ગયા. કા કોણ? અને જેવા પગે લાગવા ગયા ઠાકોરજી મૂંઝાને, એ બાપા મારે ઠાકોરજી ભગવાન નથી થવું, મને તો તું ખીજાય, ચૂંટલા ખડે, ચોપ, હવે કરીશ આવું? હું બે કાન પકડું, નહીં કરું માં, નહીં કરું. ગોદમાં બેસાડીને કોણ ખવડાવશે? પ્રભુને પ્રેમ જોઈએ છે, એટલે જ વલ્લભે આપણને પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. અત્યારે આપણે બધા છે ને આડંબર ને દેખા દેખે, આણે આમ કર્યું તો મારે આમ કરવાનું. એક બેન રાખડીના હિંડોળા કર્યા હતા, 4-5 વર્ષ પહેલાની વાત છે. એટલે ઈ રાખડી એમણે કાઢીને પછી પ્લાસ્ટિકની થેલીમાં ભરીને મૂકી દીધું. તો એમના ઠાકોરજીનો પાટોત્સવ જ કઈક રક્ષાબંધનનો કેવો હતો. એટલે એ 5 વૈષ્ણવને એમની સ્થિતિ પ્રમાણે મુઠ્ઠી મગનો મનોરથ કર્યો. હવે આ સત્સંગ સાંભળે એટલે કોઈને દર્શન ન કરાવે, એટલે ઠાકોરજીને અનુસર કરી અને હિંડોળો હતો, એ ઓલું રક્ષા રાખડી હતી, હિંડોળો એમણે બહાર મૂક્યો. હવે આ બધા આવ્યા ને તો ઉપર રેશમી કપડું ઢાંકવાનું ભૂલી ગયા. નહીતર આપણે હિંડોળો હોય ને કોઈ દર્શન નહીં કરવાના, આપણે રેશમી કપડું, આ ભગવદ્ગીતા આપણને સમજાયું. હવે ઓલી રાખડી બધા જોઈ કે બહુ સરસ છે, જુદી જુદી લાવી છે, ગુલાબી નાન તે. ઓલા બેન કે ભારે કરી. હવે એને વડી કરીને મૂકી દીધી. હવે બીજા વર્ષે પાછો પાટોત્સવ આવ્યો તો એ રાખડી જ કામમાં આવી. હે ગઈ વખતે હતી, આ પાછી ધરેલી ધરાવી, આમ કર્યું તેમ કર્યું, બધા ચર્ચા કરવા માંડ્યા. એના વર હતા ને ભગવતી હતા. એ કે આપણે લેરિયાના હિંડોળા કરીએ તો એના પ્રમાણે લેરિયાના વસ્ત્ર હોય ને બધું કર્યું હોય, તો એ લેરિયાના વસ્ત્ર ને એ ખંભા ને એ બધું આપણે સીવડાવ્યું હોય તો પછી આ વડા કરીને આવતે વર્ષે કરીએ કે? એ તો કરીએ જ ને. કે ચુંદડી ના કરીએ કે કરીએ? એ કે કાચ ના કરીએ કે કરીએ? મોતીના? તો દર વખતે તમે આ વડું કરીને બીજે વર્ષે ધરાય તો રાખડી કેમ ના ધરાય? કેમ રાખડીના હિંડોળા ના થાય? પછી ઓલા ચૂપ થઈ ગયા. પછી ગયા ને એટલે મને ફોન આવ્યો એના વરનો, એ કેલાબેન મારાથી. મેં તો કાંઈ વાંધો નહીં ભાઈ, પણ મેં તમને ખબર પડી ને, આપણે રેસી કપડું ઢાંક હોય તો આ ચર્ચા થાય, પ્રગટ કરે રસ જાય. જેટલા પ્રભુને બહાર તમે પાડશો ને એટલો તમારો ભાવ ઘટશે અને બીજા બધા ચંચુપાત કર્યા વિના રહેશે નહીં. કમલમ મધુરમ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રજ એટલે કમળના મકરંદ. આ મકરંદનો સંબંધ જીવ સાથે થાય ત્યારે તેનો ઉદ્ધાર થાય છે. મહાપ્રભુજીના ચરણારવિંદમાં અનેક ચિહ્ન છે. આ ચિહ્નોમાં એક ચિહ્ન કમળનો છે. મહાપ્રભુજીએ ચરણ દ્વારા અનેક જીવનનો ઉદ્ધાર કર્યો છે. આ ચરણ રજ ચરણ કમળની મકરંદ છે.
શ્રી મહાપ્રભુજીના ચરણમાં કમળ છે. એ જ કમળ શ્રીનાથજી અને શ્રી યમુનાજી અને શ્રીનાથજીએ સ્વયં હસ્તમાં ધારણ કર્યા. તો આ કમળ કેવા છે? જ્યારે ઠાકોરજીને સામનેજીનો વિપ્રયોગ થાય, આ વિપ્રયોગ એટલો વધી જાય કે શ્રી ઠાકોરજી સામનેજી વિના રહી શકતા નથી. તે સમયે મહાપ્રભુજીના ચરણોમાં રહેલ આ કમળ 1000 પાંખડી વાળું બની જાય. કયું? વિરહમાં ચરણમાં જે કમળ છે. અને ઠાકોરજી આ કમળની મધ્યમાં બિરાજી સ્વયં શ્રી મુખથી રાધે રાધે શબ્દોનો ઉચ્ચાર કરી સામનેજીને યાદ કરે છે. શ્રી ઠાકોરજીના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. વિરહ એટલો પ્રગાઢ બને કે સામનેજીના વિયોગમાં શ્રી પ્રભુના કમળ નયનોનું કાજ પણ વેતું વેતું અશ્રુ સાથે કપોલ પર આવી જાય. આ કાજળ વાળું આંસુ ઠાકોરજી સ્વયં સ્ત્રી હસ્તી આંગળી પર લઈ કમળની પાંખડી ઉપર સામનેજીનું ચિત્ર બનાવે છે. શ્રી ઠાકોરજી સ્વયં પોતાના શ્રી હસ્તી સામનેજીના એક એક નામ લખે છે. આ પ્રકારે ઠાકોરજી કમળના 1000 દલ પર સામનેજીના નામ લખી રાધા સહસ્ત્ર નામ પ્રગટ કરે છે. જ્યાં શ્રી ઠાકોરજી સ્વયં દ્વારા બનાવેલ શ્રી સામનેજીના ચિત્ર પર દ્રષ્ટિ કરી ઠાકોરજી વિચારે છે, હમણાં સુધી તો એક સામનેજીનો વિયોગ હતો, હવે તો 1000 સામનેજીના દર્શન થઈ રહ્યા છે. જેનાથી ઠાકોરજીનો વિરાહ 1000 ગણો વધી ગયો. શ્રી ઠાકોરજીનો તાપ એટલો બધો વધી ગયો કે મૂર્છિત થઈ તે જ કમળ પર પોઢી ગયા. આ જ કમળ અમારા મહાપ્રભુજીના ચરણમાં છે. જ્યાં શ્રી વલ્લભના ગુણગાન થાય છે ત્યાં આ રજના કમળનો સંબંધ પ્રગટ થાય છે. શ્રી વલ્લભના ગુણગાન સાંભળતા સાંભળતા નેત્રોમાંથી પ્રેમના આંસુ આવી જાય ત્યારે માનું કે પ્રભુએ કૃપા કરી આ કમળનો સ્પર્શ નેત્રોને કરાવ્યો છે. શ્રી મહાપ્રભુજીના ગુણ સાંભળતા સાંભળતા હૃદયમાં રોમાંચ છવાઈ જાય ત્યારે માનો કે પ્રભુએ આ કમળનો સ્પર્શ અમારા હૃદયને કરાવ્યો છે. જ્યાં જ્યાં વલ્લભની વાણી કે વચનામૃતનું શ્રવણ વૈષ્ણવ કરતા હોય ત્યાં કમળ સ્વયં પ્રગટ થઈ જાય છે. વાસ્તવમાં ગુણગાન સાંભળતા હોઈએ કરતા હોઈએ ત્યારે કમળ પ્રગટ થાય છે. શ્રી ઠાકોરજીને યાદ કરતા કે વલ્લભના ગુણગાન ગાતા નેત્રમાં આંસુ આવી જાય ત્યારે મહાપ્રભુજી કહે છે, આ નેત્ર નથી પણ નેત્ર કમળ કહેવાય છે. જેમ કમળ જળ વગર ન રહી શકે તેમ નેત્ર પર જળ ધારણ કરે છે, એટલે કે આંસુ આવી જાય છે, એટલે નેત્ર કમળ કહેવાય. શ્રી મહાપ્રભુજીના ચરણરજનું સામર્થ્ય છે કે આ કમળનું દાન જીવોને કરે છે અને તેમને ધન્ય બનાવે છે. આવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં કોટી કોટી દંડવત પ્રણામ. 1 મિનિટ. શ્રી વલ્લભાધીશ પુષ્ટિ માર્ગની પગદંડી. આજે ધર્મના નામે લોકો અસહિષ્ણુ બની લડતા ઝઘડતા જોવામાં આવે છે. તેમને ડાયા કે સાણા માણસો કહી શકાય નહીં, કારણ કે ધર્મ આપસમાં બડાઈ હાંકવાની, મોટાઈ દેખાડવાની કે બીજાને ઉતારી પાડવાનો વિષય નથી. ધર્મ ચર્ચાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. ધર્મ અત્યાચારનો વિષય નથી, સદાચારનો વિષય છે. જગતનો ઇતિહાસ બતાવે છે કે આજ સુધીમાં ધર્મના નામે અનેક યુદ્ધો ખેલાયા છે. મુસલમાનોએ તલવારથી આખા જગતને ઇસ્લામપંથી બનાવવાનો અત્યાચાર કર્યો, જ્યારે ઇસ્લામ શબ્દનો અર્થ શાંતિ થાય છે. ખ્રિસ્તીઓએ ગરીબ પ્રજાની આર્થિક મજબૂરીનો ગેરલાભ લઈ ધર્મ પરિવર્તન કરાવ્યું. આપણા દેશમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ શૂદ્ર વર્ણના લોકોને સમાજમાં ઊંચો મોભો મેળવવા ખાતર બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા. સોલંકી યુગના ગુજરાતમાં કુમારપાળ જેવા રાજાઓએ રાજસત્તાના ભયથી અનેક જ્ઞાતિઓને જૈન ધર્મ આચરતી કરી. આ સૌ વાત એક ભૂલી ગયા કે ધર્મના અનુયાયીઓને સંખ્યાબળથી
ધર્મની મહાનતા નક્કી થતી નથી. કયો ધર્મ શ્રેષ્ઠ અને કયો ધર્મહીન એ જ વિચાર અયોગ્ય છે. શ્રી મહાપ્રભુજી એક પ્રસંગમાં એવો સુંદર ખુલાસો કર્યો કે મહાપ્રભુજી ગુજરાતમાં પધાર્યા ત્યારે એક ગામમાં તળાવના કિનારે તે ગામમાં પુરુષોત્તમ જોશી નામના એક વિદ્વાને શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગમાં કયો માર્ગ ઉત્તમ? શ્રી મહાપ્રભુજી જવાબ આપ્યો, બધા ધર્મો ઈશ્વર તરફ લઈ જનાર છે, તેથી બધા ધર્મો ઉત્તમ છે. પસંદગીનો આધાર માણસના સ્વભાવ પર છે. જેને જે માર્ગ અનુકૂળ આવે તેના માટે તે ઉત્તમ. મને પૂછો તો ભક્તિ માર્ગ ઉત્તમ છે. આ વાત આજના સમયમાં ધર્મના માટે લડતા અને આતંકવાદી બનતા સૌએ સ્વસ્થતાથી સમજવા જેવી છે. જગતમાં વૈવિધ્યને માણવા માટે પણ મનની ઉદારતા જોઈએ. તેમ જુદા જુદા ધર્મોમાં રહેલા વૈવિધ્યને સ્વીકારવા માટે મનની ઉદારતા ઘણી જરૂરી છે. બધા ધર્મના અસ્તિત્વનો ઉદારતાથી સ્વીકાર કરવો જોઈએ. તે માટે સંઘર્ષ કરવો યોગ્ય નથી. આ સાથે બીજી એક વાત સમજી લેવાની જરૂર છે. સૌ ધર્મો પ્રત્યે સંભાવ હોવો જોઈએ, પરંતુ બધા ધર્મનું અનુસરણ એક સાથે શક્ય નથી. એટલે અનુસરણ તો કોઈ એક જ ધર્મનું કરવાનું જેમાં આપણે માનતા હોઈએ. માટે આપણને અનુકૂળ આવે એવો એક જ ધર્મ પસંદ કરી તે સ્વધર્મમાં આપણી નિષ્ઠા અને પ્રેમ હોવા જોઈએ. બોલો વલ્લભા દયારામભાઈ ના ચંદ્રાવલા. સર્વેશ્વર સર્વજ્ઞ સકરુણ સદા અસમર્થો જ્ઞાન શૂન્યો જીવ ઇત્યેવ નિશ્ચય. પ્રભુ સર્વ કઈ જાણે છે અને પોતાની ઈચ્છા મુજબ આપણા હિતનું હોય એવું કરે છે. આપણે તો હવે નવું શીખા, પ્રભુને સલાહ આપીએ. આવું થોડું કરે. ઓલો એક માણસ જાતો હતો તો તરબૂચ નીચે અને કેરી ઉપર. ભગવાનને આ ખબર નહીં પડતી, આ તરબૂચ આટલા મોટા ઉપર ન લટકાવાય, કેરી નીચે રાખતા હોય તો. હવે એને ઊંઘ આવવા માંડી. ઓલા કેરી ઝાડ નીચે હતો, એવી મસ્ત ઊંઘ આવી હતી, ત્યાં ઉપરથી ટપ કરતી કેરી પડી. એ ભગવાન તું જે કરે છે બધું બરાબર છે, આ તરબૂચ પડ્યું હોય તો ટકો રંગાઈ ગયો હોત. આપણે બધા આવા જ પ્રભુને પાછી સલાહ આપીએ, આમ કરાય આમ ના કરાય. પ્રભુ સર્વજ્ઞ, સર્વ કાંઈ જાણે છે, જીવ અજ્ઞાન. આપણે ઠાકોરજીને કહેવાની જરૂર નથી, મારા વાલા જરા ટેન્ડર જોજો, મારા વાલા જરા દીકરીનું માગવું એવું જોજો, મારા વાલા વિઝા માટે એપ્લાય. ઠાકોરજી કે હારો આ તો મને ગાંડો ગણે છે. જે આપણા હિતમાં હોય એ પ્રભુ કરશે કરશે કરશે, અને નહીં હિતમાં હોય તો તમે 500 પૂનમ શ્રીનાથજી ભરવા જાઓ તો મેળ ન પડે, ન પડે ને ન પડે. ભગવાન અને જીવનું નિરૂપણ જોતા શ્રી કૃષ્ણ સર્વોપરી છે, તેથી તે સર્વ કાંઈ કરવાને સમર્થ છે. મહાન પાપી જીવોનો પળમાં ઉદ્ધાર કરે, જેમ કે અજામિલને એકમાત્ર નામ ઉચ્ચારથી પલમાં ઉદ્ધાર કર્યો. કેમ કે પ્રભુ સર્વ સમર્થ છે, ત્યાં વિધિ નિષેધ કાંઈ બાધા કરતું નથી. વેશ્યાનો ઉદ્ધાર કર્યો છે. આપણે 84-252 વાર્તામાં આવે છે. મોહન ભંગીનો કર્યો, અલીખાન પઠાણ, પીરજાદી, રસખાન. આપણામાં જ્ઞાતિ સ્ટેટસ કાંઈ નહીં. પ્રભુને જેના પર પ્રેમ આવે એનો ઉદ્ધાર થાય થાય ને થાય. હવે આપણા જેવાનું શું, આપણા ઘર પ્રભુ પધાર્યા, આપણી લાયકાત છે. આપણે નથી કાંઈ એટલું અપરસ આવડતી પાડતા, આપણને કોણ આવડે છે પ્રભુને પ્રેમ કરતા. ક્યાંય ગયા હોય ને સારી વસ્તુ જોઈએ તો આપણે યાદ કોણ આવે? બીજું કોઈ આવે? પ્રભુ ઘરમાં નહોતા ત્યારે આકાશને માટે લઈ જઈએ, પિન્ટુ માટે લઈ જઈએ.
હવે ક્યાંય જઈએ, આ ઠાકોરજીને સુહાયો છે. આપણે કલકત્તા ગયા, હવે ત્યાં ફ્રૂટ બધું સરસ મળતું હતું, તો યાદ કોણ આવતું હતું? આપણે ગંગાસાગર સ્નાન કર્યું તો ત્યાં આપણે કયું ગીત ગાયું આમ વલ્લવીને? કમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. યાદ તો પ્રભુ જ આવ્યા. ત્રિલોકમાં વસતા શ્રવણના મનની વાત એ જાણે છે. તોય આપણે કહીએ આ જરા જોજો ને પ્રભુ, કે હું તો હાવ ગાંડો છું. તેમજ અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, કોટી બ્રહ્માંડની રચના કરવા વાળા છે, પ્રાણી માત્રનું ભલું જ ઈચ્છે છે. જો આપણા હિતનું હોય ને કરવાના છે, અને અહિત થતું હોય તો નહીં કરે ને નહીં કરે. તે શ્રી કૃષ્ણ સર્વત્ર સર્વવ્યાપક રૂપે બિરાજમાન છે, કરુણાવન છે, દયાનિધિ છે. તે પોતાને આશ્રયે રહેલાનું સર્વ કાંઈ ભલું કરશે. તે પોતાના ભક્તનો અહિત કદાપી નહીં કરે. આજે આપણા છોકરો ગમે એવો ન પાવતો હોય, એક પૈસો ન આપતો હોય, આપણું લઈને જ બધું ખાતો હોય, આપણે એને ઘરમાંથી કાઢી મૂકીએ કે ભૂખ્યા રહીને એને ખવડાવીએ? જો લૌકિકમાં આવું તો આ તો ત્રિલોકનો નાથ છે. એ આપણું અહિત કરે તો આપણે ઘડી ઘડી કહેવાની જરૂર? આપણા છોકરાઓ ઘડી ઘડી કે એ તમે બહુ સારા, તમે મમ્મી જોજો ને મારી ફી ભરજો ને, મમ્મી મારા આ વખતે દિવાળી પર જીન્સ કે છે. આપણે 6 મહિના થાય એટલે તરત આ ફી ભર. આ લોકોને તો મેસેજ આવે ને ઓનલાઈન. આપણા છોકરાઓ ભણતા, આપણે દર મહિને ફી ભરતા હતા. જેવો પગાર આવે તો પેલા દૂધના કાઢીએ, ઇસ્ત્રીવાળાને કાઢીએ, ભાડું કાઢીએ, અને છોકરાને ફી ભરવા જતા હતા ને. છોકરાઓ કહેતા હતા અમારે ફી ભરજો ને. આજે લૌકિકમાં છોકરાઓ આપણા પર વિશ્વાસ રાખે તો મારા વાલા તો ત્રિલોકનો નાથ છે. આને કહેવાની જરૂર છે? એ જોજો ને મારા વાલા જરા. તે કરુણાવન છે, દયાનિધિ છે. તે પોતાને આશ્રય રહેલાનું સર્વ કાંઈ ભલું કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તે પોતાના ભક્તનો અહિત કદાપી નહીં કરે ને નહીં કરે. આ બાજુ જીવ તો સર્વ રીતે અસમર્થ છે. જીવનું ધાર્યું કાંઈ પાર પાડી શકાતું નથી. ધાર્યું તો ધણીનું જ થાય. જીવ અજ્ઞાનથી ભરેલો છે, પ્રભુના ગુણોને જાણવા અસમર્થ છે. જેને નિગમ નેતિ વેદ પણ એમ કહી દે, નેતિ ન ઇતિ ન એતિ, આનાથી વધુ કઈ જાણતા નથી. તેને જાણવાની શક્તિ જીવમાં ક્યાંથી હોય? અજ્ઞાનતાથી જીવ માને છે કે આ મેં કર્યું, આ હું કરીશ, મેં જ આવું કઠણ કાર્ય પાર પાડ્યું. આ એક અજ્ઞાન. હમણાં જ આપણે વાત કરી ઓલા સંત માટે, આ મેં કર્યું. જીવ તો વર્ષોનું તો શું, પેઢીઓનું તો શું, આવો વિચાર કરે. હવે મારા પછી મારા છોકરાને ઓલા શેઠ હતા તો 99,000 થયા એ જમાનામાં. એટલે શેઠાણીએ કીધું હવે હાથ પેઢી ખાય એટલું, હાલો હવે 4 ધામ કરવા જઈએ. એ કે 1000 થઈ જવા દે એટલે લાખ. એ જમાનામાં લાખ એટલે અત્યારના કરોડ રૂપિયા. શેઠાણી કે તમે, એ કે તું બેસ છાની, મને તને ખબર ના પડે. અંત સમય આવ્યો, લાખ થયા નહીં. શેઠાણી કે હવે, એ કે હવે મોડું થઈ ગયું. આપણા બધાને દશા જ છે, આ લપ કરવામાં જિંદગી વહી જાય છે. પણ પળમાં તેની પોતાની શું ગતિ થશે તેની ખબર પડતી નથી. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી.
યદા ક્યાત સર્વ વિશ્વાસ ફલે તસ્ય વિપર્ય કલૌ ફલમ તદુક્તે કિમિત્ય નિવૃત્તિ વર્ણનમ ઉત્તરમ ચ કૃતિશ્ચૈકમ નારદસ્ય ફલમ પૃથક. નારદે વ્યાસને શ્રી ભાગવત રચવાની જે પ્રસંગને લીધે પ્રેરણા કરી તે પ્રસંગ ચોથા અધ્યાયમાં કહેલો છે. ચોથા અધ્યાયમાં સૌનકે કરેલ પ્રશ્ન આ પ્રસંગના અંગરૂપ છે. પ્રકરણના આરંભમાં કરેલા પ્રશ્ન અધ્યાયના અર્થને ખોટા ઠરાવી શકતા નથી. વ્યાસે વેદના 4 ભાગ કર્યા. ઇતિહાસ અને પુરાણ રૂપ 5મો વેદ રચ્યો. સ્ત્રીઓ, શુદ્રો અને નામ માત્રના દ્વિજોને વેદના અધ્યયન વગેરેનો અધિકાર ન હોવાથી તેમનું કલ્યાણ થાય તે માટે ભાગવત રચ્યો, મહાભારત રચ્યો. છતાં તેમના મનમાં સંતોષ ન થયો, તેમને પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ. તેથી તેનું કારણ વિચારતા સરસ્વતીના તીરે તે ખેદ કરતા હતા ત્યારે નારદજી ત્યાં તેમના આશ્રમે આવ્યા. એ પ્રસંગ છે જે વ્યાસજીનું વચન હોવાને લીધે સર્વને તેમાં વિશ્વાસ રહે તે વ્યાસજીને જ વેદ વગેરેનું ફળ ઉલટું જણાવ્યું. વેદના વિભાગ કરવા છતાં તેમજ ઇતિહાસ અને બીજા પુરાણો લખવા છતાં તેમજ પ્રસન્નતા ન થઈ તો પછી તેમણે કહેલા ઇતિહાસ અને પુરાણોથી લોકને ફળ કેવી રીતે પ્રાપ્ત થવાનું એમ જણાવવા તેમની ચિંતાનું આ ચોથા અધ્યાયમાં વર્ણન કરેલ છે. હવે કાલે 5મો અધ્યાય. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય.
ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી